નમસ્કાર દર્શક મિત્રો, બનાસકાંઠામાં કોંગ્રેસના જ્ઞાનીબેન સાંસદ બન્યા બાદ તેમને વાવ બેઠક પર ધારાસભ્ય પદનું પદ છોડી દીધું છે। એવામાં વાવની ખાલી પડેલી બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની છે। ત્યારે આ બધાની વચ્ચે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ અહીંથી કોને ટિકિટ આપશે તેને લઈને હાલમાં જોરથી ચર્ચા શરૂ થઈ ગઈ છે। તો આ વાવમાં વટની લડાઈ હાલમાં જોવા મળી રહી છે। ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસમાંથી ટિકિટ માટે કયા નેતાઓ પ્રબળ દાવેદાર છે તેની આજે આપણે ચર્ચા કરીશું। તો દર્શક મિત્રો, ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના પરિણામોએ આ વખતે સૌ કોઈને ચોંકાવ્યા છે। તો બનાસકાંઠામાં કોંગ્રેસના ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોરે જીત મેળવીને ભારતીય જનતા પાર્ટીના સતત ત્રીજી વખત 26 બેઠકથી ક્લીન સ્વીપ કરવાના સ્વપ્નને તોડી નાખ્યું છે। જો કે જ્ઞાનીબેન સાંસદ બન્યા બાદ તેમને વાવ બેઠક પર ધારાસભ્યનું પદ છોડી દીધું છે। એવામાં વાવની ખાલી પડેલી બેઠક પર પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે। ત્યારે કોંગ્રેસના ગઢ કહેવાતી આ વાવની બેઠક કબજે કરવા માટે ભારતીય જનતા પાર્ટી પણ પૂરી તૈયારીમાં લાગી ગઈ છે। તો કોંગ્રેસ પણ પોતાની આ વાવની બેઠક બચાવવામાં લાગી છે। તો આ બધાની વચ્ચે બંને પાર્ટીઓ કોને ટિકિટ આપશે તેની હાલમાં જોરથી ચર્ચા શરૂ થઈ ગઈ છે। તો વાવની વિધાનસભા બેઠકને લઈને હાલમાં ગુજરાતના રાજકારણમાં ઘણો મોટો ગરમાવો આવી ગયો છે। ભારતીય જનતા પાર્ટી અહીંથી ઠાકોર ચહેરાને મેદાને ઉતારી શકે છે, તો કોંગ્રેસ અન્ય સમાજથી ઉમેદવારને ઉતારી શકે છે। લોકસભા 2024ની ચૂંટણીમાં વાવ વિધાનસભા કોંગ્રેસની લીડ ઘટી હતી। તો આ વખતે જ્ઞાનીબેનને હરાવવા માટે વાવમાં ભારતીય જનતા પાર્ટીના શંકરસિંહ ચૌધરીએ ભારે મહેનત કરી હતી। જોકે અન્ય વિધાનસભામાં જ્ઞાનીબેનને વધુ લીડ મળતા તેઓ જીતી ગયા હતા। તો વાવ વિધાનસભા 2017 અને 2022ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થયો હતો અને કોંગ્રેસ તરફથી વાવની ટિકિટ માટે હાલમાં 3 નામો સૌથી વધારે ચર્ચામાં ચાલી રહ્યા છે, જેમાં ભાજપના પણ 3 નેતાઓના આ ટિકિટ માટે નામની ચર્ચા થઈ રહી છે। તો હાલમાં મીડિયાના રિપોર્ટ મળ્યા છે તે અનુસાર વાવ વિધાનસભાની પેટા ચૂંટણીની ટિકિટ માટે કોંગ્રેસના ઉમેદવારની વાત કરીએ તો સૌપ્રથમ ગુલાબસિંહ રાજપૂત, ત્યારબાદ કેપી ગઢવી અને ઠાકરસિંહ રબારીના નામ હાલમાં મજબૂત દાવેદાર તરીકે લેવાઈ રહ્યા છે। તો ભારતીય જનતા પાર્ટીના નામોની વાત કરીએ તો સ્વરૂપજી ઠાકોર, ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના મુકેશ ઠાકોર અને શૈલેષ ચૌધરી પણ હાલમાં આ ટિકિટની રેસમાં જોવા મળી રહ્યા છે। તો હાલમાં વાવમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ માટે વટની લડાઈ જોવા મળી રહી છે। તો હાલમાં આવનારી વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને વાવની અંદર ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ ખૂબ જ સારી રીતે મહેનત કરી રહ્યા છે અને ખૂબ જ મોટી રીતે આ ચૂંટણી લડવા માટે પોતાની રીતે કસમકસ કરી રહ્યા છે। ધન્યવાદ દર્શક મિત્રો।